સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક મહત્વની અપડેટ લઈને ચર્ચા કરવાની છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ટેટ 1 પરીક્ષાને લઈ મહત્વની અપડેટ આવી છે, એની ચર્ચા કરવાના છીએ। હવે શું છે અપડેટ એ બધી ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો કે ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટે ટેટ 1 પરીક્ષા જે અત્યારે યોજાવાની છે, જે પીટીસીના 4900 વિદ્યાર્થી સહિત 1 લાખ ઉમેદવાર પરીક્ષાઓ આપશે। તમે જોઈ શકો છો કે સરકારી સ્કૂલોમાં ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ મતલબ કે ટેટ 1 એના ફોર્મ અત્યારે તો હાલ મુદત વધી હતી, પરંતુ અત્યારે હાલ તો પૂરા થઈ ગયા છે, પણ 1 લાખથી વધુ ઉમેદવારો ફોર્મ અહીં નોંધાયા છે। તો 1 લાખથી વધારે ઉમેદવારો અહીં પરીક્ષા આપશે, એટલે તમે જોઈ શકો છો કે 21 ડિસેમ્બર પરીક્ષા લેવાશે। પીટીસીના બીજા વર્ષમાં વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવાની તક મળી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ આંકડો કેટલો હોય, તો તમે કુલ આંકડો અહીં જોઈ શકો છો કે 1,01,500 જેટલા ઉમેદવારો ટેટ 1 પરીક્ષા આપશે। તો અહીં પ્રિપેરેશન તમારે થોડીક વધારે કરવાની રહેશે, કારણ કે તમારે 1 લાખ ઉપર 1 લાખ પ્લસ ઉમેદવારો જોડે કોમ્પિટિશન છે, માટે વધારે ને વધારે પ્રિપેરેશન કરશો તો જ તમારે અહીં તમારો મેરિટમાં નામ આવી શકશે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।